સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। વડોદરાના તાંદળજા ગામ બસ સ્ટેન્ડ ખાતે અને તાંદળજા તળાવ પર આવેલા ભાથુજી મંદિર પરિસરમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। વડોદરાના તાંદળજા વિસ્તારમાં બસ સ્ટેન્ડ અને તાંદળજા તળાવ ખાતે ભાથુજીના મંદિર પરિસરમાં વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે અને સ્થાનિક હિન્દુઓ દ્વારા હોળી પ્રગટાવી ધાણી ખજૂરનો પ્રસાદ પણ વેચવામાં આવે છે। સાથે હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી। એક બાજુ મુસ્લિમ તહેવાર રમઝાન ચાલી રહ્યો છે અને સાથે હોળી તહેવાર શાંતિથી ઉજવવામાં આવી હતી। સ્થાનિક જેપી રોડ પોલીસ પીઆઈ સગર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા હોળી ખાતે હાજરી આપવામાં આવી હતી। આ તાંદળજા વિસ્તાર છે, અહીંયા વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે। હિન્દુ મુસ્લિમ બંને સાથે મળીને આ તહેવાર મનાવે છે। કેટલા વર્ષોથી અહીં મનાવવામાં આવે છે? ખાસા ટાઈમથી છે। હોળીની સાથે સાથે અહીં કયું આયોજન થાય છે? બધા જ તહેવારો, હોળી છે, દિવાળી છે, કોઈ બી મોહરમ છે, રમઝાન મહિનો છે, અત્યારે હાલ રમઝાન મહિનો બી ચાલે છે છે। સાથે હળી મળીને અમે આ તહેવાર ઉજવીએ છીએ તાંદળજા ગામમાં। હોળીમાં અમે આ ખજૂર ધાણી એનો કરીએ છીએ અમે, અને બીજા દિવસે ધૂળેટીમાં પણ અમે એકબીજાને સાથે મળીને ધૂમધામથી ઉજવીએ છીએ આ તહેવાર। શું નામ તમારું? ચેતનભાઈ ભગવાનદાસ માલી। આ તાંદળજા વિસ્તાર છે અને વર્ષોથી અહીંયા હોળી દહનનું કાર્યક્રમ થાય છે અને ભાઈચારા સાથે થાય છે। હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે હોલિકાનું દહન કરીએ છીએ, ઘણા વર્ષોથી કરીએ છીએ અને બધાનો ભાઈચારો અને એકતા અહીંયા જોવા મળે છે। કોઈ પણ પ્રકારની જિમ્મેદારી હોય એ હિન્દુ મુસ્લિમ મળીને બધા જ તહેવારો જોડે જ કરીએ છીએ। અહીંયા હોળી દહન પછી અહીંયા કયા કાર્યક્રમ કરવામાં આવે છે? અહીંયા કોઈ લગ્ન પ્રસંગ હોય કાં તો બીજો કોઈ તહેવાર હોય, જેમ કે દિવાળી છે, તો દિવાળી પણ ભાઈચારા સાથે જ અહીંયા ઉજવવામાં આવે છે। હોલિકા દહન પછી જે બીજે દિવસ ધૂળેટીનો તહેવાર હોય છે, તો એ ધૂળેટીનો તહેવાર પણ ભાઈચારા સાથે ધૂમધામથી મનાવીએ છીએ તાંદળજા ગામ। અને એના પછી જે પ્રસાદનું વિતરણ હોય છે, ખજૂર ધાણી અને જે પણ બીજું હોય છે, એ પણ અમે સાથે મળીને કરીએ। શું નામ તમારું? રાહુલ જાદવ। આ તાંદળજા ગામ વિસ્તાર છે અને વર્ષોથી અમારા એક પરંપરા છે। તાંદળજા ગામમાંથી ઢોલ વગાડીને બંને કોમ્યુનિટી હિન્દુ મુસ્લિમ સાથે મળી આવીને આજે હોળી પ્રગટવામાં આવે છે। આ એક વર્ષોની પરંપરા છે। આપ જોઈ શકો કે મોટી સંખ્યામાં તાંદળજામાં વર્ષો વર્ષ આ પ્રમાણે હોળીનો તહેવાર કરવામાં આવે છે। તો હું આ પ્રસંગે આજે હોળી છે અને કાલે ધૂળેટી છે અને એક પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, તો ત્રણ પ્રસંગ સાથે આવી રહ્યા છે। એ બાબતે હું દુઆને પ્રાર્થના કરીશ કે આ પ્રમાણે સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે અને આ તમામ તહેવારો હિન્દુ ભાઈ તથા મુસ્લિમ સાથે મળીને કરે એ મારી દુઆને પ્રાર્થના છે। આપ જોઈ શકો છો કે વર્ષો વર્ષ આ પરંપરામાં તાંદળજા ગામમાં થઈ રહી છે। હોળીનો તહેવાર છે, કાલે ધૂળેટી છે અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે। ત્રણ પવિત્ર તહેવાર નિમિત્તે હું બધાને અભિનંદન આપું છું અને પ્રાર્થનાની દુઆ કરું છું કે સમગ્ર દેશમાં આ જ પ્રમાણે હિન્દુ મુસ્લિમ એકતા જોડા રહે। પોલીસ બંદોબસ્ત અહીંયા કેવો છે? અહીંયા અમારા જેપી પોલીસના પીઆઈ સગર સાહેબ, પીએસઆઈ સ્ટાફ, તમામ સ્ટાફ હાજર છે અને કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારોમાં જેપી પોલીસના સ્ટાફનો ખડે પગરીને સેવા બજાવે છે। તે બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું છું અને આજે હોળી નિમિત્તે અને કાલે ધૂળેટી નિમિત્તે અને રમઝાન માસ પર્વે હું સૌને અભિનંદન આપું છું। શું નામ આપનું? ઇલિયાસભાઈ વાડીવાલા।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.